નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં વાંસદામાં ખાનગી સર્વે સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ગ્રામસભાની મંજૂરી વગર થતા સર્વેના વિરોધમાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્યએ વિશાળ રેલી કાઢી છે। વાંસદાના હનુમાનજી મંદિરથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી। પંચાયતની જાણ બહાર થતી કામગીરી સામે આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે। રાજ્યપાલને સંબોધી મામલતદારને આવેદનપત્ર પાઠવી અને અધિકૃત રીતે સર્વે તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મંજૂરી વગર એજન્સીને ગામમાં સર્વેની કામગીરી નહીં કરવા ધારાસભ્યનું આહવાન છે। ખેડૂતોની મહામૂલી જમીનોને એક ટુકડો પણ ન આપવા કોંગ્રેસી ધારાસભ્યની હાકલ છે। રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા। વાંસદા તાલુકાના દરેક ગામોમાં કોઈક ને કોઈક પ્રકારનું સર્વે થઈ રહ્યું છે। એના વિરોધમાં તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં હનુમાનજી મંદિરથી મામલતદાર ઓફિસ સુધી અમે રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગણી એ છે કે અલગ અલગ પ્રકારના સર્વે કરવામાં આવે છે અને એ અલગ અલગ પ્રકારના સર્વે ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર ન કરવામાં આવે। જો ગ્રામસભાની પૂર્વ મંજૂરી ન લેવામાં આવે તો અમે ગામમાં કોઈ પણ સર્વે એજન્સીને ઘૂસવા દેવાના નથી।